જય માતાજી, કેમ છો મિત્રો? તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જવાનું છે સાઈડ ઉપર કામ કરવા. તો સાંજેનું આજે તો સવારમાં ખાવાનું નથી બનાવ્યું, પણ સાંજેનું રોટલી અને સેવ ટામેટાનું શાક બનાવ્યું તે વધ્યું હતું. એ નાસ્તો કરી અને પછી જવાનું છે સાઈડ ઉપર. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ આપણે સાઈડ ઉપર. તો મિત્રો, સાઈડમાં જે લિંટર ઠોકવાનું છે, 7 ફૂટે જે આપણે કોપિંગ કે એ મારવાની છે. પ્લસમાં ચણતરનું કામ આજે નહીં થાય, એ કાલે કરવાનું છે. તો આગળ સાઈડ ઉપર જઈને બતાવું તમને. તો મિત્રો, હવે 1 વાગી ગયો છે અને હવે નાસ્તો કરવા ખાવા માટે જવાનું છે રૂમ ઉપર. તો નાસ્તો તો બનાવ્યું નથી સવારમાં, એટલે હમણાં અત્યારે જઈને પાછા ભાત વઘારવા પડશે, પૌવા બવા કંઈક એવું બનાવી દઈએ એવી ઈચ્છા છે. તો હવે નાસ્તો કરી આવીએ. નાસ્તો કરીને બપોરે એમ તો નાસ્તા જેવું હોય તો હાલી જાય. તો આવી છે મારી જિંદગી. આ રીતના મજૂરી કામ કરીએ છીએ. તો સપોર્ટ કરજો મને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરીને મોટિવેશન મને પણ મળી રહે. તો મિત્રો, આ રીતનું કામ કરું છું, જોઈ શકો છો તમે. આજે આ સેન્ટરિંગના માળિયા ઠોકવાના હતા, એ ઠોક્યા. પ્લસમાં હવે હજુ આ ઓલી દિવાલની અભરાઈ બાકી છે. સામે દિવાલ છે ને, એમાં અભરાઈ ઠોકવાની છે. ટૂંકમાં છાજલી જે સામાન મૂકવા આમ તેમ કામ આવે, એ હજુ ઠોકવાની છે સામેની દિવાલે. અને અહીંયા એક ઠોકી દીધી છે. આમાં હજુ સળિયા બાંધવાના બાકી છે, જોઈ શકો છો. અહીંયા સંડાસ બાથરૂમનું ઉપર માળિયું ટૂંકમાં એ પણ બનાવી દીધું છે. તો મિત્રો, આવી ગયા છે આપણે રૂમ ઉપર. અને આજે તો બહુ બધો થાક લાગ્યો છે, કારણ કે આજે તો કામ થોડું વધારે કર્યું, એટલે થાક થોડો વધારે લાગ્યો છે. હવે નાહવાનું છે, ધોવાનું છે, કપડાં ધોવાના છે, નાહવાનું છે. અને આજે તો કામની તો તમે વાત જ રહેવા દો. કામ આજે થોડું વધારે હતું અને કામ કરી પણ નાખ્યું, પણ ટૂંકમાં આજે થાક થોડો વધારે લાગ્યો. તો મિત્રો, કામ તો કરવું જ પડે. કામ કર્યા વગર તો નહીં મજા આવે. કોઈક દાડો ઓછું કામ હોય, કોઈક દાડો વધારે કામ પણ કરવું પડે. તો હવે નાહવાનું છે, ધોવાનું છે, ફરી ખાવાનું બનાવવાનું. આજે તો લગભગ ડુંગળીનું શાક બનાવવાનું છે. ડુંગળીને રોટલી બનાવી દઈશું. તો અત્યારે હવે રૂમ ઉપર આવી ગયા, હવે નાહવાનું છે. તો મિત્રો, આ રીતનું મારું જીવન ચાલે છે. તો મિત્રો, એક મજૂરની આ રીતની જિંદગી હોય છે મિત્રો. સવારે આખો દાડો કામ કરવાનું, ફરી રૂમ ઉપર આવવાનું, નાહવાનું, ધોવાનું, કપડાં ધોવાના, જાતે બનાવીને ખાવાનું. તો આ રીતની જિંદગી હોય છે એક મજૂરની. તો આજે તમને મેં મારું કામ બતાવ્યું. આજે અભરાઈ ઠોકવાની હતી, જે ઠોકી. એમાં મિત્રો એવું થયું કે અભરાઈ ખોટી પડી. એક અભરાઈમાં કોલમ હતો, એ કોલમ કરવાનો હતો, પણ એની 4 ઇંચ આ બાજુ લેવાની હતી. એટલે એ અભરાઈ પાછી ખોલી અને નવેસરથી પાછી ફિટ કરવા પડી. એટલે આજે થોડું કામ વધારે હાર્ડ લાગ્યું મને. તો છતાં પણ કામ તો એવું સારું એવું કર્યું, પણ થાક બહુ લાગ્યો આજે. તો મિત્રો, મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરો. એટલું જ કહું છું તમને હવે. તો મિત્રો, બન્યા રહેજો. અને કાલે લગભગ એ લિંટર આપણે જે ઠોક્યા હતા એને ભરાઈ કરવાની છે. તો એ ભરાઈના પણ વિડીયો હું તમને બતાવીશ, કઈ રીતનો માલ બનાવવો, કઈ રીતની એની ભરાઈ થાય. એની આરસીસી નાખવાનું છે આપણે. કાલે જે આપણે આજે જે ઠોક્યું, સેન્ટિંગનું કામ જે કર્યું, અને કાલે
ભરાઈ કરવાનું છે. તો મિત્રો કાલે પણ વિડીયો આવશે ભરાઈનો, અને એ તમને હું પ્રોપર કઈ રીતના ભરાઈ કરવી, કઈ રીતના કેટલા તગારાનો માલ રેતી કપચી નાખી તમને બધું બતાવીશ. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ એક મજૂરને તમે આગળ વધારો. તો છતાં આપણે ગમે એટલી સબસ્ક્રાઈબ કે ગમે એટલા વધી જાય પણ આપણે મજૂરી કામ તો કરવાનું જ છે કન્ટિન્યુઅસ, કેમ કે આપણે